नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आवती काले धोरण 9 नी अंदर गणित विषय की एकम कसोटी है। तो एना संपूर्ण सोल्यूशन माटे आ वीडियो ने तमे स्कीप कर्या वगर अंत सुधी जोता रहेजो अने चेनल पर तमे हरता फरता क्यांकथी नवा आव्या हो तो मित्रों चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। सौथी पहला ओरिजिनल एकम कसोटी तमारे डाउनलॉड करवी होय तो डिस्क्रिप्शन नी अंदर आपणी टेलिग्राम चेनल नी लिंक तमने आपेली छे, त्यांथी तमे आपणी जे टेलिग्राम चेनल छे एनी उपरथी एकम कसोटी डाउनलॉड करी शको छो। ओके, वधारे समय ना लेता विडियोनी शरूआत करीए। तो अहींया तमे जोई शको छो विषय छे गणित, धोरण छे 9, क्वेश्चन बैंक ऑगस्ट 2024 અને માર્ચ 25 છે, જેની અંદર વિભાગ એ છે એની અંદર છે દરેક પ્રશ્નના એક ગુણ તમને આપવામાં આવે છે, જેની અંદર 3 ખરા ખોટા પૂછાવાના છે। આમાંથી વિભાગ એમાં 3 પ્રશ્ન આવવાના છે, તો જોઈએ આપણે કોઈ પણ તમને આવી શકે। પેલું ખરા ખોટાની અંદર વિધાન આપેલું છે, શ્રીયંત્રએ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે, તો વિધાન સાચું છે। પાયથાગોરસ એ થેલ્સનો અતિ પ્રસિદ્ધ શિષ્ય હતો, તો વિધાન સાચું છે। એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય, તો વિધાન ખોટું છે, કારણ કે એનું માપ છે નહીં। આવી રીતે તમે અનેક પ્રકારની રેખાઓ દોરી શકો। બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે, તો વિધાન ખોટું થશે। કેવું થશે? ખોટું। અને પૃષ્ઠની સીમાઓ વક્ર હોય છે, તો આ વિધાન છે એ પણ ખોટું થશે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો વિધાનની અંદર ખાલી જગ્યાની અંદર છે વિધાન સાચું બને એ રીતે લખવાનું છે। બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય છે, પરિમાણ એટલે કે માપ, તો એની અંદર શું આવે? તો 0 આવશે। બધા જ કાટખૂણા એકબીજાને ખાલી જગ્યા હોય તો શું આવે? સમાન હોય। કેવા હોય? સમાન। કેટલા અંશના હોય? તો કે 90 અંશના હોય, પણ અહીંયા સમાન તમારે લખવાનું થશે। સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર કેટલો હતો? તો કે 4:2:1। કેટલો? 4:2:1। એના પછી સૌથી પહેલાં જ્ઞાત સાબિતી ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપી, તો ચોથાની અંદર આવશે થેલ્સ। અને થેલ્સ એ કયા દેશનો વતની હતો? તો એની અંદર આવશે ગ્રીક। ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો વિધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે। જયની ઉંમર અને કરણની ઉંમર સમાન છે, અજયની ઉંમર પણ કરણની ઉંમર જેટલી જ છે। જય અને અજયની ઉંમર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતું યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય કયું છે? તો એની અંદર જવાબમાં એ આવશે પહેલું સ્વયંસિદ્ધ સત્ય। બીજો પ્રશ્ન અહીંયા આપણી સામે છે, યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજિત કર્યું, તો એની અંદર મિત્રો જવાબમાં શું આવશે? 13 આવશે। કેટલા? 13। 3 નંબરનો પ્રશ્ન છે, ઘન પદાર્થથી બિંદુઓ સુધીના 3 ચરણ ખાલી જગ્યા છે, તો એની અંદર એ આવશે। આ બે વિકલ્પ તો ઓટોમેટિક નીકળી જાય, કારણ કે પ્રશ્ન વાંચન કા તમને ખ્યાલ આવી જાય। એના પછી યુક્લિડે દેશ ખાલી જગ્યા દેશના વતની હતા, તો ઇજિપ્ત આવશે। નીચેનામાંથી ખાલી જગ્યાને સાબિતીની જરૂર છે, તો એની અંદર મિત્રો શું આવે? તો કે પ્રમેય આવે, કારણ કે પ્રમેય છે એ એવી વસ્તુ છે, પ્રમેય નહીં આવે, એની અંદર આવશે સ્વયંસિદ્ધ સત્ય આવશે, પ્રમેય નહીં આવે। એના પછી આપણે આગળ વધીએ તો વિભાગ બી આવે છે। વિભાગ બીની અંદર છે એ કોઈ પણ 3 પ્રશ્ન તમારે લખવાના થશે, દરેક પ્રશ્નના 2 ગુણ મળશે। અહીંયા તમે પ્રશ્ન જોઈ શકો છો। એના પછી આપણે આગળ વધીએ તો વિભાગ સી આવે છે। વિભાગ સીની અંદર પણ તમે અહીંયા પ્રશ્ન જોઈ શકો છો। કોઈ પણ એક પ્રશ્ન તમને આમાંથી પૂછવામાં આવશે 3 માર્ક્સની અંદર, પ્રશ્ન તમે અહીંયા નીચે જોઈ શકો છો। ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 2 એની અંદર વિભાગ એ જોઈએ, તો એની અંદર છે એ કોઈ પણ 2 પ્રશ્ન છે તમને આમાંથી પૂછાવાના છે, દરેકના 1 ગુણ મળશે। અહીંયા પ્રશ્ન પણ તમે બધા જોઈ શકો છો। વિધાન ખરા છે ખોટા એ જણાવવાનું છે, તો પહેલું વિધાન છે એ ખરું છે, ખાલી જવાબ કહી દો। બીજું વિધાન ખોટું, ત્રીજું સાચું અને ચોથું સાચું। એના પછી
યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. બિંદુ -4 અને 5 ખાલી જગ્યા સરળમાં છે, તો એની અંદર મિત્રો જવાબમાં શું આવશે તમારે જણાવવાનું છે. શું જવાબમાં આવે? તો એવી રીતે અહીંયા અનેક ખાલી જગ્યા છે તમને અહીંયા આપેલી છે, એના જવાબ તમારે આપવાના થશે. ત્યાર પછી વિભાગ બી, એમાં 2 પ્રશ્નો છે તમને પૂછાવાના છે, 4 માર્ક્સની અંદર ટોટલ. અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો. ત્યાર પછી વિભાગ સી આવે છે. વિભાગ સીની અંદર એક પ્રશ્ન છે તમને આવશે 3 ગુણની અંદર, એ પ્રશ્ન પણ તમે અહીંયા જોઈ શકો છો. અને છેલ્લો મિત્રો વિભાગ ડી છે, જેની અંદરથી 4 ગુણનો એક પ્રશ્ન આવવાનો છે, એ પ્રશ્ન પણ તમારી નજર સમક્ષ અહીંયા છે, તમે જોઈ શકો છો. પ્રકરણ 3 અને 5 તમને પૂછાવાનું છે. ઓકે, તો આટલા પ્રશ્નો મિત્રો એકમ કસોટીની અંદર તમને પૂછાવાના છે કાલની, અને ઓરિજિનલ એકમ કસોટી ટેલિગ્રામ ચેનલની અંદર સારથી સપોર્ટમાં મુકાઈ જશે. તો એની અંદર જોઈન ના થઈ ગયા હોય તો તમે જોઈન થઈ શકો છો. આભાર આ વિડીયો જોવા માટે. મળીશું આપણે આવા જ કોઈ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.